ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવા બાબતેની જાહેરાત કરેલી છે. આ જાહેરાત અંતર્ગત ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. જેમાં રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્ત્વની જાણકારી સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે. જે માહિતી 31 ડિસેમ્બર 2024ને લગતી જાહેર કરી છે. જેના વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી બાબતે જાહેર કરેલ માહિતી જોઈએ તો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કે જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી બાકી છે તેઓએ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે. તેમાં કોઈ ઘટાડો થાય કે બંધ નહીં થાય. એટલે કે જે લોકોને ઈ-કેવાયસી બાકી છે તે લોકો 31 ડિસેમ્બર પછી પણ કેવાયસી કરી શકે છે. જેમને પોતાને મળતું અનાજ અથવા તો રેશન કાર્ડ બંધ નહીં થાય જે વિશે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આવી જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે. એટલે સરકારશ્રી દ્વારા અન્ય યોજનાઓમાં જ્યાં કેવાયસી ફરજિયાત છે તેવી યોજનાઓનો લાભ પણ લોકોને મળતો રહેશે. આથી ઈ-કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે સરકારી કચેરી જવાને બદલે આપ ઘર બેઠા પણ માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ-કેવાયસી કરી શકો છો. ઈ-કેવાયસી માટે આપ આપની ગ્રામ પંચાયત અથવા તો તાલુકા મથકે મામલતદાર ઓફિસ અને જો આપ ત્યાં જવા ન માગતા હોય તો આપ ઘરે બેઠા માય રેશન એપથી પણ ઈ-કેવાયસી કરી શકો છો. જો આપ માય રેશન એપથી ઘરે બેઠા ઈ-કેવાયસી કરવા માગતા હોય તો આપને આપના કુટુંબના સભ્યો અથવા આપના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને આપનું સરનામું એડ હોવું ફરજિયાત છે. જો આપને આપના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ ન હોય તો આપ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરી અને ત્યારબાદ આપ માય રેશન એપથી ઘર બેઠા ઈ-કેવાયસી કરી શકો છો.